નવસારીમાં ફરી એકવાર મહાનગરપાલિકાનું બુલડોઝર ચાલ્યું છે। અનઅધિકૃત જે દબાણો હોય તેને દૂર કરવામાં આવ્યા છે। બિનકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હોય તેવા તમામ દબાણ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાની દબાણ શાખાએ હાથ ધરી હોય તે જ અંતર્ગત નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ બુલડોઝર ફરી વળ્યા છે। બિનઅધિકૃત બાંધકામો ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝરવાળી કરી છે, એટલે કે બુલડોઝર ફેરવી દઈને આ તમામ બિનઅધિકૃત જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યા છે, દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। આજ રોજ રેલવે સ્ટેશન વિસ્તારનો 6 મીટરનો જે રોડ હતો જેમને 1 મહિના પહેલાં નોટિસ આપીને 12 મીટરનો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો સમયગાળો 7 તારીખે પૂર્ણ થઈ ગયો હતો। તેના ભાગરૂપે આજ રોજ કોર્પોરેશન દ્વારા રસ્તો વાઇડનિંગ માટે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કેટલા ફૂટ દબાણ દૂર કરવામાં આવશે? એપ્રોક્સી અલગ અલગ રસ્તાની લેન્થ મુજબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ 2-3 મીટરનું દબાણ છે, જે લોકો સ્વૈચ્છિક રીતે પણ સહકાર આપીને દૂર કરી રહ્યા છે અને અમુકમાં કોર્પોરેશન દ્વારા મદદ લઈને દૂર કરી રહ્યા છે।